નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે ધોળકા તાલુકાના કેલિયા વાસણાના શ્રી રણછોડરાય મંદિરના સેવકો દ્વારા ફાગણી પૂનમે ડાકોર જતા પદયાત્રીઓ માટે ભૂમાસ ગામ પાસે ચા નાસ્તો સરબત અને પાણીનો સેવા કેમ્પ સ્વ મનુભાઈ રામનારાયણ દાસ અને સ્વ સૂર્યાબેન મનુભાઈ પટેલ પરિવારના યોગેશભાઈ પટેલ, વાસુભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ તેમજ તેમના પુત્રો અમરીશભાઈ મનુભાઈ પટેલ, ભરતભાઈ મનુભાઈ પટેલ, ઠાકોરભાઈ મનુભાઈ પટેલ, હિરલબેન જીતેન્દ્રભાઈ પટેલ, કૈલાસબેન કનુભાઈ અમીન, સેજલબેન, રમીલાબેન, જ્યોત્સનાબેન, હેતલબેન, હિનાબેન, હેમાબેન, કોકિલાબેન પટેલ, જાગૃતિબેન પટેલ અને ગામના પૂર્વ સરપંચ સોમાભાઈ પરમારે લાખો પદયાત્રીઓની સેવા કરી હતી. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.